હવે આપણે જોવાના છીએ સુવાહકોનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો, એટલે કે આપણે વાહકની વાત કરેલી એ વાહકનો જે અવરોધ છે એ કયા કયા પરિબળો પર આધાર રાખે છે એ આપણે શોધવાનું છે, બરાબર. હવે કયા પરિબળો પર આધાર રાખે છે એ જાણવા માટે આપણે સૌપ્રથમ તો એક પ્રવૃત્તિ કરીશું અને પ્રવૃત્તિ દ્વારા આપણે જાણીશું કે આ જે વાહક આપણે લીધેલો હોય એનો અવરોધ જે છે એ અવરોધનું મૂલ્ય કયા કયા પરિબળો ઉપર ધ્યાન કહી શકાય કે આધાર રાખે છે, બરાબર. તો એના માટે આપણે પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે અહીંયા મેં એક આકૃતિ, એક પરિપથ, વિદ્યુત પરિપથ બનાવેલો છે કે જેમાં બેટરી, કડ અને સાથે સાથે શ્રેણીમાં એમીટર કે જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. આપણે જોયું હતું ને, વિદ્યુત પ્રવાહના માપન કરવા માટે એમીટર નામના ઉપકરણનો ઉપયોગ થાય છે અને એ પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. તો એ રીતે એક બેટરી, કડ અને એમીટર પરિપથમાં જોડેલો છે અને અહીંયા પરિપથમાં P અને Q બિંદુ વચ્ચે મેં ખાલી જગ્યા રાખેલી છે. હવે ખાલી જગ્યા એટલા માટે રાખેલી છે કે પરિપથ અત્યારે પૂર્ણ ના કહેવાય અને આપને ખબર છે કે પરિપથ જો વચ્ચેથી તૂટેલો હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં, બરાબર. પણ આપણે આ P અને Q જે બે બિંદુ અહીંયા લીધેલા છે વિદ્યુત પરિપથમાં, એને અત્યારે ખુલ્લા રાખવાના છે. ત્યારબાદ મેં અહીંયા નીચે જુઓ અલગ અલગ 4 પ્રકારના વાયર અથવા કહી શકાય કે વાહકના તાર લીધેલા છે. જેમાં પહેલી કન્ડિશન એવી લીધેલી છે કે જે વાહકનો તાર લીધેલો છે એ નિક્રોમનો તાર છે, એટલે કે નિક્રોમ મટીરિયલનો બનેલો છે કે જેની લંબાઈ L જેટલી આપણે લીધેલી છે અને એનું આડછેદનું ક્ષેત્રફળ, એટલે કે એનું ક્રોસ સેક્શનલ એરિયા આપણે કહીએ, આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું લીધેલું છે. ત્યારબાદ બીજો એક વાયર લીધેલો છે કે જે પણ નિક્રોમનો જ બનેલો છે પણ એની લંબાઈ છે આપણે બમણી કરી દીધી છે અને એનું આડછેદનું ક્ષેત્રફળ એક જે ઉપરના તારનું હતું એટલું જ રાખ્યું છે, એટલે કે લંબાઈ હવે આપણે 2L જેટલી લેશું અને આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું લેશું. ત્યારબાદ ત્રીજો નિક્રોમનો જ તાર લીધેલો છે જેની લંબાઈ તો L જેટલી રાખેલી છે પણ એનું જે ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ છે એનું બમણું કરી દઈએ છીએ, એટલે કે ઉપર A જેટલું હતું તો નીચે આપણે 2A જેટલું કરીએ છીએ, બરાબર. અને ચોથી કન્ડિશનમાં આપણે એવું લેવાનું છે કે એક તાર લેવાનો છે. હવે એ તાર આપણે તાંબાનો તાર લેવાનો છે જેની લંબાઈ અને જેનું ક્ષેત્રફળ, જે પેલો તાર આપણે નિક્રોમનો લીધો હતો એના જેટલી જ આપણે રાખવાની છે. એટલે જુઓ અહીંયા તાંબાનો તાર લીધેલો છે જેની લંબાઈ L જેટલી છે અને જેનું આડછેદનું ક્ષેત્રફળ છે એ A જેટલું લીધેલું છે, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે કે વારાફરતી આ જે 4 અલગ અલગ તાર આપણે લીધેલા છે અલગ અલગ પરિમાણમાં અને છેલ્લું જે લીધેલું છે અલગ મટીરિયલનું બનેલું છે, બરાબર. તો એ મટીરિયલ અલગ મટીરિયલના અને અલગ અલગ પરિમાણના જે તાર છે એ તારને આપણે આ પરિપથમાં P અને Q બિંદુ વચ્ચે જોડવાના છે. એને ત્યાં મૂકી દેશું, એને ત્યાં જોડી દેશું P અને Q વચ્ચે, એટલે તમારો વિદ્યુતનો જે પરિપથ છે પરિપથ પૂર્ણ થઈ જશે અને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે, બરાબર. એટલે કે આ બધા વાહકના જે તાર છે તારને આપણે P અને Q બિંદુ વચ્ચે મૂકીને આપણે અવલોકનો લેવાના છે અલગ અલગ. અવલોકનોમાં શું લેશું કે સૌપ્રથમ આપણે પેલો નિક્રોમનો જે તાર છે કે જેની લંબાઈ A અને આડછેદનું ક્ષેત્રફળ એ છે એને અહીંયા P અને Q બિંદુ વચ્ચે જોડી દેશું. તો ત્યારે પરિપથ પૂર્ણ થઈ જશે એટલે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન છે એ વહન થવાનું ચાલુ થઈ જશે. તો જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે એ મીટરની મદદથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આપણે માપવાનો છે અને બેટરી આપણે રાખેલી છે એના વોલ્ટેજ પણ આપણે માપી શકીએ છીએ, બરાબર. એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના મૂલ્ય આ બધા અલગ અલગ તારને P અને Q વચ્ચે આપણે મૂકીને વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના જે અલગ અલગ મૂલ્યો મળે છે એ મૂલ્યો મેળવીને આપણે ઓહમના નિયમ પરથી એમના અવરોધો છે એ અવરોધો શોધવાના છે અને તેના પરથી અવરોધોનું અવલોકન કરશું તો આપણે કેટલીક વસ્તુઓ જાણવા મળશે કે લંબાઈમાં આપણે ફેરફાર કરીએ તો અવરોધનું જે મૂલ્ય છે એમાં શું ફેરફાર થશે, અથવા તો કહી શકાય કે આડછેદનું જે ક્ષેત્રફળ છે એમાં ફેરફાર કરશું તો અવરોધના મૂલ્યમાં શું ફેરફાર થાય છે. અને છેલ્લે આપણે મટીરિયલ છે એટલે કે નિક્રોમની જગ્યાએ હવે તાંબાનો તાર મૂકીએ અને ત્યારે આપણે અવલોકન લઈશું તો ત્યારે એના અવરોધમાં શું ફેરફાર થાય છે એ બધા અવલોકનો આપણે નોંધવાના છે, બરાબર. તો સૌપ્રથમ આ પ્રવૃત્તિ પ્રમાણે આપણે કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કોષ એટલે કે બેટરી, એક કડ એટલે સ્વિચ અને એમીટરને પરિપથમાં જોડી P અને Q બિંદુ વચ્ચે અલગ અલગ આપેલા વાહક તાર મૂકીને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાન
V નું મૂલ્ય નોંધી ઓહમના નિયમ પરથી R is equal to V divided by I, એટલે કે V ભાગ્યા I અવરોધનું મૂલ્ય શોધો. બરાબર, તો આ પ્રકારની પ્રવૃત્તિ આપણે કરવાની. હવે જે અલગ અલગ આપણે વાહક તાર લીધેલા છે એ એક એકનું આપણે અવલોકન લઈશું તો તમને શું મળશે એના વિશે આપણે વાત કરીએ, એટલે કે અવલોકનો શું મળે. તો સૌપ્રથમ આપણે પેલું વાહકનો તાર લીધેલું છે, એટલે હું અહીંયા ફર્સ્ટ કન્ડિશન 1 કેસ 1 કરીને લઉં છું કે જેમાં આપણે વાહકનો જે તાર લીધેલો છે એ નિક્રોમનો તાર છે, અને નિક્રોમનો તાર એની લંબાઈ પણ આપણે આપેલી છે L જેટલી છે, અને એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે A જેટલું છે. બરાબર, તો અહીંયા આ જ્યારે આપણે પહેલો વાહકનો જે નિક્રોમનો તાર છે એને અહીંયા P અને Q વચ્ચે મૂકશું ત્યારે આપણે જે એમીટરનો કહી શકાય જે રીડિંગ મળશે, જે અવલોકન મળશે, અને વોલ્ટમીટરના જે વોલ્ટેજ મળે છે એનો આપણે ઓહમના નિયમ પરથી R ઇઝ ઇક્વલ ટુ VI સૂત્ર પ્રમાણે એ વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા વિદ્યુત પ્રવાહ કરશું એટલે આપણે જે વાહક તાર લીધેલો છે નિક્રોમનો કે જેની લંબાઈ L છે ને જેનું ક્ષેત્રફળ A છે એનો અવરોધ છે આપણે શોધી શકીશું કે જે અવરોધને આપણે R1 તરીકે ઓળખીશું. બરાબર, તો આપણે પહેલા કેસ માટે શું કરીએ છીએ તો લખીએ કે નિક્રોમના તારની લંબાઈ L અને તેના આડછેદનું ક્ષેત્રફળ A જેટલું હોવાથી તેનો અવરોધ R1. અહીંયા આપણે આ પ્રવૃત્તિ છે અત્યારે આપણે કરતા નથી, જ્યારે તમે કરતા હો ત્યારે એની એકચ્યુઅલ વેલ્યુ, એની ખરેખર વેલ્યુ મૂલ્ય શું મળે છે તમે શોધી શકો છો. બરાબર, પણ અહીંયા આપણે કરતા નથી એટલે હું અહીંયા R1, I1, V1 એવા કહી શકાય કે એવા સિમ્બોલ એનો યુઝ કરીશ. તો અહીંયા પહેલો તાર લીધેલો છે એનો અવરોધ આપણે કેટલો લીધો R1 જેટલો. એ R1 તમે જ્યારે માપશો ત્યારે તમને કંઈક મૂલ્ય મળશે. બરાબર, પણ અત્યારે આપણે એને R1 તરીકે દર્શાવીએ છીએ એટલે કે તેનો અવરોધ R1, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 અને વિદ્યુત સ્થિતિમાન V જેટલો છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બધામાં સરખું જ રહેશે, કારણ કે આપણે ખાલી વાહક તાર P અને Q વચ્ચે બદલવી છે, બેટરીને આપણે બદલતા નથી. એટલે કે બેટરીના વોલ્ટેજ બધામાં કેવા રહેશે? સરખા રહેશે, જેને આપણે V વડે જ દર્શાવીશું. બરાબર, તો આ પહેલા કેસમાં આપણે જોયું કે નિક્રોમનો તાર લઈએ ત્યારે એનો અવરોધ એટલે કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને I1 કીધો છે. એ I1 નું મૂલ્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા I1 કરશું તો તમને R1 મળશે કે જેને આપણે નિક્રોમનો જે પહેલો તાર પહેલી કન્ડિશન માટે લીધેલો છે એનો અવરોધ કહીશું. બરાબર, એટલે અત્યારે આપણે પહેલી કન્ડિશન માટે કંઈક રિઝલ્ટ કંઈક કહી શકાય કે કંઈક અવલોકનો મળ્યા. હવે એના પરથી આપણે બીજી કન્ડિશન માટે જોવાનું છે. તો બીજી કન્ડિશનમાં આપણે શું કરીએ છીએ કે નિક્રોમનો જ તાર લઈએ છીએ, પણ હવે એ તારની લંબાઈ, એ વાહકની લંબાઈ આપણે કેટલી કરીએ છીએ? બમણી કરીએ છીએ, પણ એના આડછેદના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર કરતા નથી. એટલે બીજી કન્ડિશનમાં આપણે નિક્રોમનો જે તાર લીધેલો છે એની લંબાઈ 2L જેટલી અને એનું આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે. બરાબર, તો એને આપણે P અને Q વચ્ચે મૂકશું અને ત્યારબાદ તમે જ્યારે એના અવલોકનો લેશો ત્યારે તમે કહી શકશો કે લંબાઈમાં જે અહીંયા લંબાઈ છે લંબાઈમાં 2 ગણો વધારો કર્યો છે. એટલે કે પહેલા L હતી ને પછી 2L કરી, તો ત્યારે તમે કહી શકાય કે એના A મીટર એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય પરથી તમે જ્યારે એનો અવરોધ જેને આપણે R2 કહીએ છીએ એ R2 નું મૂલ્ય શોધશો તો ત્યારે તમને જાણવા મળશે કે જે બીજી કન્ડિશન માટે જે R2 નું મૂલ્ય મળે છે એ R2 નું મૂલ્ય જે પ્રથમ કન્ડિશનમાં એટલે કે પેલો જે વાહક તાર લીધેલો હતો જ્યારે R1 મળતું હતું એના કરતાં બમણા જેવું તમને જોવા મળશે. એટલે કહી શકાય કે R2 ઇઝ ઇક્વલ ટુ 2R1. એટલે કહી શકાય કે જ્યારે વાહક તારની લંબાઈમાં લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે ત્યારે એ વાહક તારનો જે અવરોધ છે એ અવરોધ પણ બમણો થઈ શકે છે.